હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 24 સપ્ટેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજની આપણી વિડીયો ચાલુ થઈ ગઈ છે ગેસ સ્ટેશનથી. અત્યારે 3 વાગ્યા છે. એના ટેમ્પરેચર અરાઉન્ડ 22 ડિગ્રી જેવું બતાવે છે. પેટ્રોલનો ભાવ $148.50 જેવો છે. 1.48 એટલે આપણે ઇન્ડિયાના સમજો ને $90 આજુબાજુ, 90 રૂપિયાની આજુબાજુ થયો. $30 પેટ્રોલ ગયું આપણું. અને અત્યારે આજનો રેટ ચાલે છે 148.9. આ છે ને 100 લીટરનો ભાવ છે, તો 1 લીટરના 1.49 જેવા થયા. તો અત્યારે આપણે આવી ગયા છીએ માર્સે ઓમ ઇન્ડિયામાં. થોડી ગ્રોસરી લેવાની છે આપણી ગુજરાતી, તો એ લેવા માટે અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ. તો જો ભાઈ આપણી ખરીદી થઈ ગઈ છે અહીંયા આગળ, અને $100 ખરીદી ઉપર 20% ઓફ હતું, એટલે 2 ટિકિટો ગરબાની આપણે લઈ લીધી છે. 28 તારીખના ગરબા છે, એ આપણને $24 પડી, $30 છે. આમ તો અમારે અહીંયા આગળ જે બી ગરબાનું આયોજન કરે છે ને, ગુજરાતી સમાજ મોન્ટ્રીયલ છે, એ ગરબાનું આયોજન કરે છે. અને એના મેમ્બર હોઈએ ને તો એ ટિકિટ અમને $25 પડતી હતી. એટલે મેં પહેલાં વેબસાઇટ ઉપર ચેક કર્યું તો મને $25 પડતી હતી. પણ આ બાજુ ખરીદી કરવા આવવાનું હતું, એટલે મેં કીધું ત્યાંથી જ લઈ લઈએ. તો અહીંયા આગળ $2નો ફાયદો થઈ ગયો, કારણ કે 20% ઓફના હિસાબે ગણીએ ને તો આ ટિકિટ મને છે ને $24 એક પડી. અને જો મેં ઓનલાઈન વેબસાઇટ ઉપરથી લીધી હોત તો મને $25 એક પડત. આ તો ખાલી વાત કરું છું, પણ એટલીસ્ટ $2 તો બચ્યા. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ દીપભાઈના ગેરેજ ઉપર, દીપ ઓટોમાં. કારણ કે આપણે ગાડીનું ઓઇલ ચેન્જ કરાવવાનું છે. 1.5-2 મહિને ઓઇલ ચેન્જ કરાવવાનું થાય છે. એટલે અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ ગાડીની સર્વિસ કરાવવા માટે. તો અત્યારે ભાઈ ઓઇલ ચેન્જ કરાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ખાલી કરી દીધું છે, હવે અંદર નાખવાનું છે. બીજું બધું તો બદલાઈ ગયું છે, ફિલ્ટર ને એ બધું. ઓઇલ ચેન્જ કરાવી દીધું, હવે ગાડી વોશ કરાવવાનો ટાઈમ થઈ ગયો. એટલે આપણે આવી ગયા છીએ કાર વોશ કરાવવા માટે. અહીંયા આગળ આપણે ગાડી વોશ કરાવી અને પછી આજે ઉબર કન્ટિન્યુ કરીશું. આ વખતે છે ને આપણે ગાડી એટલી બધી ધોડાવવાની જરૂર પડી નથી, કારણ કે આ વખતે એટલો બધો વરસાદ બી પડ્યો નહીં અને એવું કંઈ બગડ્યું બી નહીં ગાડીમાં, કે જેથી કરીને આપણે ગાડી વારે ઘડીએ વોશ કરાવવી પડે. પણ હવે વિન્ટર આવશે ને, વિન્ટરની અંદર ગાડી જોરદાર બગડશે. એટલે એ વખતે તો છે ને વોશ રોજે રોજ કરાવવાની થાય. જનરલી 2-3 દિવસે તો એકવાર કરાવવાની થાય જ. શું બનાવ્યું જમવામાં? પાસ્તા છે. પાસ્તા બતાવજો. આજે પાસ્તાની વારી છે. જોડે ચાન ભાખરી, ઉપવાસ વાળી ભાખરી છે. ઉપવાસ હોય સ્પેશિયલ તારા માટે. તો ભાઈ છે ને અત્યારે રાતના 10 વાગવા આવ્યા છે અને આપણે ઉબર કરતા અત્યારે હાલ છે ને વેસ્ટ આઇલેન્ડમાં આવી ગયા છીએ. અને અહીંયા આગળ એક પાર્કિંગ લોટમાં આવીને ઊભા છીએ. અને જો અમારી સામે આ દેખાય ને SAQ, એ છે ને સોસિએતે દાલ્કુલ ઓ કેબેક. આ ગવર્મેન્ટના સ્ટોર હોય કે જ્યાં આગળ તમને છે ને દારૂની બોટલો મળે, વાઇન, વિસ્કી કે પછી કોઈ બી વસ્તુ તમારે જોઈતી હોય ને જેની અંદર આલ્કોહોલ હોય, એ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જાય. અને મોટા ભાગે બધા છે ને ગવર્મેન્ટ ઓપરેટેડ સ્ટોર હોય. અને જો સામે પેલો સુપર સી દેખાય છે, આ સુપર સી ખરો ને, એ જેમ વોલમાર્ટ છે ને એ જ રીતનો મોટો કન્વેનિયન્ટ કહો કે ગ્રોસરી કહો કે જે કહો એ બધી રીતનો સ્ટોર છે. જેમ મેક્સી છે, પછી વોલમાર્ટ છે, સુપર સી છે, મેટ્રો છે, IGA છે, બધા રીતના છે ને અહીંયા આગળ બધા ગ્રોસરી સ્ટોર હોય છે, મોટા મોટા ડિપાર્ટમેન્ટલ. અને અહીંયા આગળ જો આ કેનેડા ટ્રસ્ટ બેંક છે, જોડે અહીંયા સબવે છે, અને પેલી બાજુ છે ને જોની બાર એન્ડ બિલાર, જે આપણે સ્નૂકર કહીએ ને એનું ક્લબ છે, અને જોડે બાર બી છે. અને સામે ત્યાં આગળ છે ને શ્રીજી સ્નેક્સ છે, જે આપણા પ્રકાશભાઈનું છે. અને ત્યાં આગળ આપણી કચોરી, સમોસા એ બધી વસ્તુઓ મળે છે.
એ શ્રીજી સ્નેક્સ છે ને એમનું છે, અને બીજી એમની રેસ્ટોરન્ટ ખરી ને એ પાપીનો ઉપર છે, ત્યાં આગળ બી છે અને અહીંયા બી છે. બે જગ્યાએ એમની રેસ્ટોરન્ટ છે, પણ અહીંયા આગળથી મોટા ભાગે છે અને ટિફિન સર્વિસ ને એ બધી સર્વિસ પ્રોવાઈડ કરે છે. અત્યારે હાલ આપણે અહીંયા આવીએ, એક ક્લાયન્ટને અહીંયા આગળ આપણે ડ્રોપ કર્યું અને પછી અહીંયા આગળ ઊભા થઈ ગયા છીએ બ્રેક લેવા માટે. તો મિત્રો અત્યારે રાતના 1:45 વાગવા આવ્યા છે અને હવે આપણે ઘર બાજુ જઈ રહ્યા છીએ. અને અત્યારે છે ને હલકો હલકો વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે. એટલો બધો ખાસ વરસાદ પડતો નથી, છાંટા છાંટા પડે છે. આ જો એક બસ બગડી છે અહીંયા આગળ, અને અહીંયા આગળ આ લોકો રસ્તો બંધ કરેલો છે. સાચવીને નીકળવું પડશે અહીંયાથી, કારણ કે સિગ્નલના ઠેકાણા છે નહીં. રાતના ટાઈમે જો આ બસ રોડ ઉપર વચ્ચોવચ પોઈન્ટ ઉપર બગડી છે. નીકળી ગયા આપણે અહીંયાથી હવે, અને હવે આપણે ઘર બાજુ જઈ રહ્યા છીએ. 21 મિનિટ બતાવે છે મને અહીંયાથી. આ જે છે ને આ મોન્ટ્રીયલનો ઈસ્ટ પોર્શન છે, તમે મોન્ટ્રીયલ નોર્થ ઈસ્ટ કહી શકો આને. અત્યારે હાલ હું મોન્ટ્રીયલના નોર્થ ઈસ્ટ ઉપર છું અને અહીંયાથી હવે આપણે ઘર બાજુ જઈ રહ્યા છીએ. અને આપણી જે બુલેવાર્ડ કોતવર્તી છે ને એ જ અહીંયા સુધી આવે છે, એટલે આપણે એ જ લઈશું. હાઈવે ઉપર નહીં જઈએ અત્યારે, કારણ કે હાઈવે ઉપર હું જઈ ના આવ્યો, પણ હાઈવે છે ને બંધ કરેલો છે. રિપેરિંગના કારણે છે ને હાઈવે અત્યારે બંધ છે, એટલે ત્યાં આગળ ટ્રાફિક જામ છે. એકવાર તો હું એમાં ભરાયો છું. જનરલી સોમ મંગળવાર હોય ને, સોમ મંગળવારે છે ને માર્કેટ એટલું બધું કોઈ ખાસ હોતું નહીં. આ તો આપણને છે ને વહેલી ઊંઘ આવતી નહીં, એના કારણે આપણે ત્યાં રાતે રખડવા નીકળી પડીએ છીએ, કારણ કે આદત પડી ગઈ છે મોડે સુધી જાગવાની. એટલે રજા હોય ને તો બી ઘરે રહીએ ને તો બી ઊંઘ આવતી નથી. એના કરતા પછી બહાર ફરતા સારા. એકાદી કોફી લઈ લેવાની અને કોફી પીતા જવાનું અને ધીરે ધીરે કામ કરતા જવાનું. બાકી માર્કેટ છે ને સોમ મંગળવારે જનરલી સ્લો હોય, એટલું બધું કઈ ખાસ હોય નહીં. પણ તો બી જે કહેવાય ને આપણો ટાર્ગેટ તો ખતમ થઈ જ જાય છે. એવું નથી માર્કેટ ગમે તેવું હોય, પણ રાતના ટાઈમે છે ને ડિમાન્ડ હોય છે જ. કોઈ બી દિવસ હોય, રાતના ટાઈમે છે ને માર્કેટમાં ડિમાન્ડ હોય જ. એટલે એના કારણે છે ને રાતના સમયે જ્યારે બી ઉબર કરીએ ને ત્યારે કોઈ પ્રોબ્લેમ થતો નથી. ભલે ને પછી તમે એકદમ ચાલુ દિવસે જ કરો તો બી રાતના ટાઈમે છે ને છૂટી છવાઈ ટ્રીપો તમારે આવતી જ હોય, અને અમુક એકાદ બે ટ્રીપ એવી આવી જાય ને કે તમારો ટાર્ગેટ ખતમ કરી નાખે. હવે અત્યારે આપણે છે ને રૂસોવે ઉપર આવી ગયા છીએ. આ જે સ્ટ્રીટ ખરી ને આ સ્ટ્રીટ આપણે સીધી ને સીધી લઈ જવાની છે. સીધા ને સીધા આપણે આ સ્ટ્રીટ ઉપર જઈશું ને એટલે આપણા ઘર સુધી પહોંચી જઈશું. આ ઈસ્ટ થી છેક સુધી વેસ્ટ સુધી અમારા ઘર સુધી આ સ્ટ્રીટ જ જાય છે. વચ્ચે એના અલગ અલગ રૂપ બદલાતા જાય છે, પણ આ જ સ્ટ્રીટ જાય છે. હવે રાતે 2 વાગે જોઈ લો શું સીન છે. અત્યારે આપણા સિવાય કોઈ દેખાતું નહીં રોડ ઉપર. જો જનરલી આ બાજુનો જે એરિયા છે ને, આ બાજુના એરિયાની અંદર સમજો ને મોટા ભાગના બધા છે ને ઇમિગ્રન્ટ જ રહેતા હોય છે, બધા દેશોના. એવું નહીં કે ભાઈ ખાલી ઇન્ડિયાના કે બીજા કોઈ એશિયન કન્ટ્રીના, પણ ઓલ ઓવર વર્લ્ડમાંથી જેટલા બી ઇમિગ્રન્ટો છે ને, ઇમિગ્રન્ટો જનરલી જે નવા આયા હોય કે જે બી હોય બધા જનરલી આ પટ્ટા ઉપર રહેતા હોય છે. કારણ કે અહીંયાથી છે ને એમને જોબ ને બધું ઈઝી પડે. સિટીની જોડે કનેક્ટેડ બી છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા જોડે બી કનેક્ટેડ છે. એટલે જેના કારણે શું મેટ્રોની અને બસની ને આ બધી કનેક્ટિવિટી છે ને સારી છે આ એરિયામાં. જેના કારણે છે ને મોટા ભાગના ન્યૂકમર આવતા હોય કે કોઈ બી, એ લોકો જનરલી આ એરિયાને વધારે પ્રિફર કરે. જે લોકો જૂના થઈ જાય કે જે લોકોના 10-15 વર્ષ થઈ ગયા હોય અને પછી બહારના એરિયામાં શિફ્ટ થાય પછી ધીરે ધીરે, પણ બહારના એરિયામાં જાય ને એટલે પછી શું તમારી જોડે ગાડી હોવી જરૂરી છે. અને ઇનિશિયલ સ્ટેજની અંદર જ્યારે લોકો અહીં આવ્યા હોય ને એટલે એમની જોડે ગાડી બાડી હોય નહીં, એટલે એમને પબ્લિક ટ્રાન્સપોર્ટ જેટલું ઇઝીલી અવેલેબલ થાય ને એવા એરિયા લોકો પસંદ કરે.
એટલે આ જે બધા એરિયા ખરા ને આ બધા એરિયાની અંદર છે ને પબ્લિક ટ્રાન્સપોર્ટ છે ને તમને બધી જ રીતે મળી રહે. બસ, મેટ્રો, ટ્રેન, દરેક વસ્તુ તમને અહીંયા મળી રહે. એટલે આ એરિયાની અંદર જનરલી છે ને ઇમિગ્રન્ટો વધારે રહેતા હોય છે, પર્ટિક્યુલરલી આ આખા પટ્ટામાં, અને આખી દુનિયાની પબ્લિક રહે છે. આફ્રિકાના લોકો બી જોવા મળે, એશિયાના લોકો બી જોવા મળે, યુરોપિયન બી જોવા મળે, લેટિન અમેરિકન બી જોવા મળે. બધી જ ટાઈપની પબ્લિક તમને છે ને અહીંયા જોવા મળે. અમુક લોકો સ્પેનિશ બોલતા હોય, અમુક લોકો પોર્ટુગીઝ બોલતા હોય, ઇટાલિયન બી બોલતા હોય. ઇટાલિયન પબ્લિક બી ખરી આ એરિયામાં, ખાસી બધી પબ્લિક છે ઇટાલિયન બી આ બાજુ. રાતના સમયે જોઈ લો કેવી સ્ટ્રીટો હોય મોન્ટ્રીયલની. અત્યારે હાલ હું જે તમને રસ્તા બતાવી રહ્યો છું કે જે બધી વસ્તુ બતાવી રહેલો છું ને, આ જ વસ્તુ જ્યારે હું વિન્ટરમાં તમને બતાવીશ ને ત્યારે તમે જોજો. વિન્ટરની અંદર છે ને આખો સીન બદલાઈ જશે. અત્યારે જેટલી તમને ખુલ્લી સ્ટ્રીટ દેખાય છે, એકદમ ક્લીન દેખાય છે, કે તમને જે બી દેખાય છે ને આ બધી જ વસ્તુ છે ને બદલાઈ જવાની. જ્યારે સ્નો પડશે અને વિન્ટર ચાલુ થશે ને પછી તમે હાલત જોજો કે રસ્તાઓની હાલત કેવી થાય છે, નાની નાની ગલીઓની અંદર કેવી હાલત થાય છે. એ બધી જ વસ્તુ તમને છે ને એ વખતે જોવા મળશે. અત્યારે તો બધું ઇઝી જ લાગે કે ભાઈ આ રીતના રસ્તા છે ને આ રીતનું છે ને કઈ તકલીફ પડે એવું નથી. પરંતુ જ્યારે વિન્ટર આવશે ને એ વખતે તમને જોવા મળશે કે ભાઈ શું સીન થાય છે. અહીંયા મેટ્રો સ્ટેશન છે, ત્યાં આગળ સામે જે દેખાય ને ત્યાં આગળ મેટ્રો સ્ટેશન છે. અહીંયા જે છે ને આ મેટ્રો સ્ટેશન છે, સોવે મેટ્રો સ્ટેશન છે અહીંયા આગળ. હવે અહીંયાથી આપણે જેમ જેમ આ બાજુ જઈશું ને એમ હવે આ બધો પોર્શન ખરો ને ત્યાં આગળ જનરલી છે ને મિડલ ઈસ્ટની પબ્લિક વધારે રહે છે. મિડલ ઈસ્ટ એટલે લેબેનોન, ઈરાક, ઈરાન, સિરિયા, અલ્જેરિયા, મોરોક્કો બધું આવી ગયું. યુએઈ, એ જે બધા દેશો ખરે ને એ બધા દેશોની પબ્લિક ખરી ને એ બધી જનરલી આ એરિયાની અંદર વધારે રહે છે. તમને અહીંયા આગળ ઘણા બધા મિડલ ઈસ્ટના સ્ટોર બી જોવા મળે અને ઘણી બધી વસ્તુઓ જે મિડલ ઈસ્ટની અંદર ચાલતી હોય ને એ બધી વસ્તુઓ તમને આ એરિયામાં વધારે જોવા મળે. અકાડીની આજુબાજુનો એરિયા છે અને અહીંયાથી ચાલુ કરીને છેક વર્જુ મેટ્રો સ્ટેશન સુધી ત્યાં આગળ મોટા ભાગે છે ને તમને મિડલ ઈસ્ટની પબ્લિક વધારે જોવા મળે અને ઘણા બધા સ્ટોર બી જોવા મળી જાય. હવે અહીંયાથી છે ને આ સ્ટ્રીટના રૂપરંગ બદલાવાના ચાલુ થઈ ગયા. હવે આ બુલેવાર્ડ કોટવર્તી થઈ ગઈ. અત્યાર સુધી જે પાછળ સ્ટ્રીટ ગઈ ને એ રિયુ સોવે કહેવાય અને અહીંયાથી છે ને આ બુલેવાર્ડ કોટવર્તી કહેવાય. સ્ટ્રીટ એક જ છે, ખાલી અકાડીથી છે ને નામ બદલાઈ જાય છે, બીજું કશું જ નથી. ખાલી સ્ટ્રીટનું નામ બદલાઈ જાય છે, બાકી સ્ટ્રીટ સેમ જ છે. આ જ સ્ટ્રીટ જે આપણે સીધા આવ્યા ને અત્યારે એ જ સ્ટ્રીટ છે. અને જો વરસાદ ધીરે ધીરે છે ને એનું જોર વધારી રહ્યો છે. જો કે આનો જોર વધારી રહ્યો છે એવું બી ના કહેવાય, પણ અહીંના પ્રમાણની અંદર છે ને આને વરસાદ આવો જ પડે. કોઈક વખત ઇન્ડિયા જેવો પડે ને ત્યારે આ લોકોના ભૂખા નીકળી જાય છે. બાકી જનરલી વરસાદ અહીંયા કે ને એટલે આવો જ હોય. આવું બસ છાંટા કરે રાખે. તમે ચાલીને કોઈક જગ્યાએ જતા હોય ને તો એવા કઈ ખાસ પલળો બી નહીં. હા, પણ ઠંડી હોય એના કારણે છે ને રેનકોટ કે છત્રી કે એવું બધું રાખવું પડે. કારણ કે આ વરસાદની અંદર તમે પલળો ને તો માદા પડવાના ચાન્સીસ વધારે છે. ટેમ્પરેચર અત્યારે કહું કેટલું છે, ટેમ્પરેચર 13 ડિગ્રી સેલ્સિયસ છે અત્યારે. આપણે અમદાવાદની અંદર છે ને વિન્ટરની ફૂલ સિઝનમાં બી છે ને 10 નથી જતું. નાલિયાની અંદર 9-10 ડિગ્રી જાય ને એની અંદર તો આપણા પેપરોની અંદર હેડિંગમાં આવી જાય છે. અત્યારે 13 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. હવે આની અંદર જો તમે બહાર પલળો ને તો માદા પડો પછી. આ બધો પોર મિડલ ઈસ્ટ એરિયા છે. મોટા ભાગની પબ્લિક છે આ બાજુ મિડલ ઈસ્ટની જ રહે છે અને બહુ બધા સ્ટોર છે. દેશ દુનિયાની દરેક વસ્તુ તમને છે ને અહીંયા આગળ જોવા બી મળી જાય, ટેસ્ટ કરવા બી મળી જાય. બધી જ વસ્તુ કયા કલ્ચરમાં કઈ વસ્તુ ચાલે છે, કયા કલ્ચરની અંદર એમની રહેણી કહેણી શું છે, એમના તહેવારો શું છે, એમની લાઈફસ્ટાઈલ કેવી છે, દરેક વસ્તુ છે ને તમને અહીંયા જોવા મળે. કેનેડામાં બધા દેશોની પબ્લિક અહીંયા રહે છે. આફ્રિકામાં શું ચાલે છે, યુરોપમાં શું ચાલે છે, એશિયાની અંદર શું ચાલે છે. એશિયાની અંદર આપણું ઇન્ડિયા નથી,
ઇન્ડિયા સિવાય બી ઘણા બધા દેશો છે જેના કલ્ચર ડિફરન્ટ છે, જેના ટ્રેડિશન ડિફરન્ટ છે. એ બધી જ વસ્તુ તમને જોવા મળે. અને દરેકે દરેક કોમ્યુનિટીના કે દરેક કલ્ચરના રિલેટેડ છે ને ડિફરન્ટ સ્ટોર બી તમને જોવા મળે અને ડિફરન્ટ ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે. એમના ટ્રેડિશનના લગતા જે બી વસ્તુ હોય ને એ બી તમને જોવા મળે. એટલે કહેવાય ને કે ભાઈ તમને આખી દુનિયાની અંદર શું ચાલે છે ને બધી જ વસ્તુ તમને છે ને કેનેડિયન સિટીમાં તમને જોવા મળી જાય. અને આખા દેશ દુનિયાની પબ્લિક અહીંયા આવીને ઇમિગ્રન્ટ થઈને રહેતી હોય. અંદર એકમાં છે ને પોતાના દેશનું જે બી વસ્તુ હોય ને એની ડિમાન્ડ હોય જ. જેમ આપણે લોકો આપણી વસ્તુઓની ડિમાન્ડ કરીએ, આપણને પાર્લેજી બિસ્કિટ જોવે, આપણા બધા નાસ્તા જોવે, પાપડી ગાંઠિયા ને ફાફડા જલેબી ને એવું બધું જોવે. એમ મિડલ ઈસ્ટ વાળાના એમના શોખ હોય, આફ્રિકન દેશોના એમના શોખ હોય. તો એ રીતે જે બી દેશોના જે તે શોખ હોય એ પ્રમાણે એ બધાના સ્ટોર અહીંયા અવેલેબલ છે. કયા દેશોમાં શું ફેમસ છે કે કયા દેશોમાં શું ચાલે છે ને એ બધું જ તમને અહીંયા જોવા મળી જાય. અત્યારે આપણે કોટ વર્તુળ મેટ્રો સ્ટેશન ઉપર આવી ગયા. આ મારી રાઈટ હેન્ડ સાઈડ ઉપર ને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે દેખાય ને એ બધું કોટ વર્તુળ મેટ્રો સ્ટેશન છે ને આ બાજુ ટર્મિનસ છે. કોટ વર્તુળનું ટર્મિનસ છે. એટલે બસ સ્ટોપ છે, જેમાં આપણે લાલ દરવાજાનું બસ સ્ટોપ કહીએ ને એ ટાઈપનું આખું મોટું બસ સ્ટેન્ડ છે. હવે અહીંયા આ છેલ્લું મેટ્રો સ્ટેશન છે. એટલે એના કારણે છે ને અહીંયાથી પછી છેક વેસ્ટ આઇલેન્ડ સુધી કે આજુબાજુના એરિયાની કે લવાલ કે કોઈ બી જગ્યાએ તમારે જવું હોય ને એની બસ કનેક્ટિવિટી માટેનું ટર્મિનસ અહીંયા છે. એટલે તમે મેટ્રો સુધી તમે ડાઉનટાઉનથી અહીંયા આવો ને અહીંયાથી પછી ધારો કે તમારે લવાલ જવું હોય કે વેસ્ટ આઇલેન્ડ જવું હોય ને તો અહીંયાથી તમને બસો મળી જાય. એટલે કનેક્ટિવિટી સારી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર છે ને કોઈ જ પ્રોબ્લેમ નથી. અહીંયા સુધી મેટ્રો આવે છે. આ છેલ્લું સ્ટેન્ડ છે કોટ વર્તુળનું. એનાથી પછી વેસ્ટ આઇલેન્ડ જવું હોય તો અહીંયાથી બસો પકડવાની હોય અને તમારે ત્યાંથી દૂર જવું હોય તો એના માટેની પછી છે ને એક્સોની બસો આવે છે. એ મોન્ટ્રીયલથી દૂરના જે સબર્બ એરિયા ખરા ને એને કનેક્ટ કરે છે. બુધરઈ છે કે એ રીતના જે એરિયા છે કે જે અહીંયાથી 30-40 કિલોમીટર દૂર છે તેની એક્સપ્રેસ બસો હોય. એક વચ્ચે કોઈ જગ્યાએ ના ઉભી રહે, સીધી અહીંયાથી ઉપરે સીધી એરિયામાં જઈ અને પછી મલ્ટિપલ સ્ટોપ એના એરિયામાં હોય. વચ્ચેના એરિયામાં એનું કોઈ સ્ટોપ ના હોય. એને એક્સપ્રેસ બસો કહે છે અહીંયા આગળ. તો એ બધી એક્સપ્રેસ બસો ને એ બધી જ વસ્તુ છે ને અહીંયાથી પછી કનેક્ટ થાય. પણ અત્યારે રાતે 2 વાગ્યા છે, 2:10 થવા આવી છે. એટલે આ ટાઈમે જનરલી છે ને મેટ્રો 1:30 વાગ્યા સુધી ચાલે. 1:30 વાગ્યા પછી મેટ્રો ના ચાલે. અને જે બસ છે ને બસની કનેક્ટિવિટી કેવી હોય ખબર છે? અડધો કલાકે હોય. રાતના સમયે બી બસો ચાલુ જ હોય. પણ દિવસના ટાઈમે તમે જુઓ ને કે અમુક બસોની ફ્રીક્વન્સી કેવી હોય કે અમુક બસો તમને છે ને 10-10 મિનિટના અંતરે મળે. ધારો કે અમારા રૂટ ઉપર જે ફ્રીક્વન્ટલી 121 નંબરની બસ ફરે છે ને તો વળી 5-5 મિનિટે 2-3 મિનિટે એની ફ્રીક્વન્સી છે. અને એમાં બી જો પીક અવર હોય ને એ ટાઈમે તો 2-3 મિનિટે એક પછી એક બસો આવતી જ હોય છે. તો એ ટાઈમે એની ફ્રીક્વન્સી વધારે હોય. એટલે જે વર્કિંગ અવર છે ને એ દરમિયાન એની ફ્રીક્વન્સી વધારે હોય છે. પછી જેમ ટાઈમ આ રીતનો રાતનો ટાઈમ થાય કે પછી સ્લેક ટાઈમ આવે ને તો એ દરમિયાન એની ફ્રીક્વન્સી ડાઉન થતી જાય. અત્યારે 1:30 વાગ્યા પછી એ જ 121 નંબરનો નંબર બદલાઈ જાય છે અને એની ફ્રીક્વન્સી છે ને પછી અડધો કલાકની થઈ જાય છે. અડધો કલાકની થાય પછી રાત્રે 2-3 વાગ્યા પછી તો છે ને લાગે તો કલાકની થઈ જાય. અને જનરલી નોર્મલી છે ને 10 થી 15 મિનિટની ફ્રીક્વન્સી કોઈ બી બસની હોય છે. જો અત્યારે બી આ એક બસ જઈ રહી છે, કયો નંબર છે હું તમને કહું, 371 નંબરની બસ છે. રાતના સમયે છે ને બધી બસોના નંબર બદલાઈ જાય. દિવસના સમયે નંબર અલગ હોય, રાતના સમયે નંબર અલગ હોય. આ તો અમુકને ખબર ના હોય તો કહી દઉં. એક જ રૂટ ઉપર ફરતી બસો હોય, પરંતુ છે ને એના નંબર 1:30 વાગ્યા પછી બદલાઈ જાય. એટલે કોઈ નવું આવ્યું હોય ને એનો ના ખ્યાલ હોય ને તો એકવાર ચેક કરી લેવાનું કે રાતના સમયે તમારા જે રૂટની બસ છે એનો નંબર કયો છે. સર્વિસ સેમ જ હોય, રૂટ એના સેમ જ હોય, પણ ખાલી નંબર બદલાઈ જાય. એને નાઇટની બસો કહે છે અને એની ફ્રીક્વન્સી થોડી મોટી લાંબી હોય. અડધો કલાકની હોય, કલાકની ફ્રીક્વન્સી હોય. હવે આપણે ઘર સુધી પહોંચી ગયા છીએ એટલે આપણે આપણી વાણીનો વિરામ આપીએ છીએ.
હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌના જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. Why you leaving me?